નમસ્કાર બાલ મિત્રો, સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ 5 એક્ટિવિટી 3 લાસ્ટ લેક્ચરમાં આપણે ધનુષ અને રાઘવના સંવાદ આપણે ભણ્યા હતા, બરાબર. અને જે એડવર્ટાઇઝમેન્ટ હતી તેના વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આપણે જોઈએ, there was a reception of Mrs. Aunt. Some of the guests didn't come for the ceremony. હવે મિસિસ આંટને ત્યાં એક ઉજવણી રાખેલી છે, રિસેપ્શન રાખેલું છે. એમાં કેટલાક ગેસ્ટ છે એમને ઇન્વાઇટ કર્યા હતા, તેમ છતાં તેઓ આવેલા નથી. લિસન ટુ ધ એક્સક્યુઝ ઓફ એબ્સન્સ ગેસ્ટ. જે મહેમાનો એબ્સન્ટ હતા એને મિસિસ આંટ પૂછે છે, તો એના એ બધા પોતાને માફી માગતા શબ્દો એ કહે છે. કયા કયા કહે છે તે આપણે જોઈએ. બાળમિત્રો, પહેલાં હું કાવ્ય તમને ગાઈને સંભળાવીશ અને તમે પણ મારી સાથે સાથે ગાઈ શકો છો જો ગાવું હોય તો, બરાબર. મિસ્ટર ડોંકી વાય ડિડન્ટ યુ કમ? મિસ્ટર ડોંકી વાય ડિડન્ટ યુ કમ? Mrs. Aunt, how sick was my mom? Mrs. Aunt, how sick was my mom? Miss Sheep, why didn't you come? Miss Sheep, why didn't you come? Mrs. Aunt, cause your messenger was dumb. Mrs. Aunt, cause your messenger was dumb. Miss Got, why didn't you come? Miss Got, why didn't you come? Mrs. Aunt, cause river I couldn't jump. Mrs. Aunt, cause river I couldn't jump. આ રીતે મિસિસ આંટ છે તે બધાને પ્રશ્ન કરે છે અને બધા પોતાનો જવાબ આપે છે. ચલો હવે હું તમને સમજાવી દઉં બાલ મિત્રો કે મિસ્ટર ડોંકી, તમે શા માટે મારા રિસેપ્શનમાં નહોતા આવ્યા? ત્યારે મિસ્ટર ડોંકી કહે છે, મિસિસ આંટ, કોઝ. બાળમિત્રો, અહીંયા બીકોઝનું શોર્ટ ફોર્મ આપેલું છે, પોતાનું કારણ દર્શાવે છે. કારણ કે મારા મમ્મી સિક એટલે કે બીમાર હતા, એટલા માટે હું નહોતો આવી શક્યો. મિસ શીપ, વાય ડિડન્ટ યુ કમ? અહીંયા શીપને પૂછવામાં આવે છે કે તમે શા માટે મારા રિસેપ્શનમાં નહોતા આવ્યા? ત્યારે મિસિસ આંટ કહે છે, કોઝ યોર મેસેન્જર વોઝ ડમ્બ. કારણ કે તમારો મેસેન્જર છે એ મારે ડમ્પ થઈ ગયો હતો, એમ હું ચૂકી ગયો હતો. ત્યાર પછી જોઈએ, મિસ ગોટ, વાય ડિડન્ટ યુ કમ? ગોટને પૂછવામાં આવે છે, ગોટ એટલે કે બકરીને પૂછવામાં આવે છે. તો બકરી પોતાનું રીઝન આપતા કહે છે, મિસ આંટ, કોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ. કોઝ એટલે કે બીકોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ. કારણ કે વચ્ચે નદી આવતી હતી જે હું કૂદી શક્યું એમ ન હતી, માટે હું નહોતી આવી. આ રીતે દરેકે પોતાના કારણ દર્શાવ્યા છે. બાળમિત્રો, તમે જુઓ છો કે અહીંયા પ્રશ્નની સાથે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે બીકોઝથી જવાબ આપી શકીએ છીએ. ટૂંકમાં આપણને આ પોયમ દ્વારા આપણને સમજાવવામાં આવે છે. ચલો હવે જોઈએ એક્ટિવિટી બી. એક્ટિવિટી બીમાં એક કોષ્ટક આપેલું છે, પ્લે ઇન વર્ક, કે તમે જોડીમાં રમત રમી શકો છો. આસ્ક અ ક્વેશ્ચન ટુ યોર પાર્ટનર, વિલ આન્સર ઇટ. તમે તમારા પાર્ટનરને, જોડીદારને તમે પ્રશ્ન પૂછી શકો છો અને પછી તે જોડીદાર તમને આન્સર આપશે. એડ ધ મિસિંગ વર્ડ્સ. હવે એમાં જે મિસિંગ વર્ડ્સ છે એ તમારે એડ કરવાના છે, બરાબર. સેટ 1, અહીંયા આપણને સેટ નંબર 1 આપેલું છે, ક્વેશ્ચન એન્ડ આન્સર. બાલમિત્રો, અહીંયા ક્વેશ્ચન અને આન્સર બંને આપેલા છે. હું તમને ત્યાં નંબર લખાવી દઈશ, બરાબર. એમાં જે પહેલા જે ક્વેશ્ચન્સ છે એમાં આપણે 1, 2, 3 હું તમને નંબર આપી દઉં, બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ છે તે સેટ 1 છે. હું તમને ખાલી નંબર આપી દઈશ, પછી તમારે નીચે જે ડાયલોગ માટેની જગ્યા આપેલી છે એ તમારે પૂરી કરવાની છે. એટલા માટે કે જો હું તમને અહીંયા લખી દઈશ તો તમે જોઈને લખી નાખશો,
પહેલાં તમને હું અહીંયા જોડકા જ બનાવી આપું છું, એ મુજબ પછી તમે જાતે બનાવશો એટલે તમને અંગ્રેજી તમે વાંચશો પણ અને લખી પણ શકશો એટલા માટે. બરાબર? ચલો હવે અહીંયા જોઈએ. પહેલું આપણને ઉદાહરણ આપેલું છે, રાઇટ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ઇન ગિવન સ્પેસ. જગ્યા આપેલી છે ત્યાં આપણે આન્સર અને ક્વેશ્ચન લખવાના છે બાળ મિત્રો. એક આપણને એક્ઝામ્પલ આપેલું છે તે જોઈ લઈએ. ક્વેશ્ચનમાં પહેલું છે આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. યુ તમારો પ્રશ્ન છે. બરાબર? વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? બાળ મિત્રો જો અહીંયા બે ખાનામાં એક એક વર્ડ્સ જ આપેલો છે. પહેલાં આપેલું છે વાય ડીડન્ટ અને પછી આપેલું છે બીકોઝ. જવાબની આગળ એક જ શબ્દ છે બીકોઝ. બીકોઝથી આપણે એના આન્સર આપવાના છે. બરાબર? તો અહીંયા પહેલો પ્રશ્ન છે વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? ગઈકાલે આરિફ ફૂટબોલ કેમ ન રમ્યો? તો એના માટે આપણને છેલ્લે જુઓ આન્સરમાં આપણને છેલ્લે આપેલું છે તો આપણે લખી શકીએ બીકોઝ હી હેડ પેન ઇન ધ એન્કલ. કારણ કે તેને ઘૂંટીમાં દર્દ હતું. બરાબર? આ રીતે આપણે એના આન્સર અને જવાબ કરી શકીએ. બાળ મિત્રો મેં તમને અહીંયા નંબર આપી દીધા છે. તો હવે નંબર હવે આરિફનું છે. બરાબર? એના માટે આપણે જોઈએ તો પ્રશ્ન હવે યુ બીજો પ્રશ્ન જ લઈ લેજો. રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન. વાય ડીડન્ટ રાની સિંગ ઇન કોમ્પિટિશન? રાની કોમ્પિટિશનમાં કેમ નહોતી ગાઈ શકી? તો એના માટેનો જવાબ છે બીકોઝ શી હેડ સોર થ્રોટ. પહેલું જ છે, પહેલાંની સામે અહીંયા બીજા સોરી આપણે અહીંયા બીજું છે રાની. બરાબર? તો અહીંયા આપણે નંબર આપી દો 1 2 ABCD જ આપવા દે. આપણે જો અહીંયા ABCD નંબર આપી દીધા છે, તમારે પણ આપવા હોય તો આપી દેજો. બરાબર? તો અહીંયા આપણે બીજાની સામે આપણે એ કરશું બીકોઝ સી હેડ સોર થ્રોટ. અહીંયા એ આવશે. બરાબર? જે એ છે એનો અહીંયા જવાબ આવશે બીકોઝ શી હેડ અ સોર થ્રોટ. જો તમને એમાં ખૂટતા શબ્દ ઉમેરવાના કીધા છે તો તમે શી હેડ મૂકી શકશો. બરાબર? બીકોઝ શી હેડ અ સોર થ્રોટ. કારણ કે તેને ગળાનો દુખાવો હતો. બરાબર? વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? તમે શા માટે ચેસ નથી રમતા? તો એના માટે આવે છે, એક જ મિનિટ બાળ મિત્રો. ત્રીજું આપણે જોઈએ વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? એના માટે આવશે બીકોઝ આઈ ડીડ નોટ નો હાઉ ટુ પ્લે. એના માટે આવશે અહીંયા ઈ આવશે જવાબ. કયો આવશે? ઈ આવશે. બીકોઝ આઈ ડીડ નોટ નો હાઉ ટુ પ્લે. કારણ કે તે કેમ રમવું તેની મને ખબર નથી. ચોથું જોઈએ વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ? તમે શા માટે બાયસિકલ ખરીદતા નથી? બીકોઝ આઈ હેડ નો મની. બીકોઝ આઈ હેડ નો મની. સી આવશે બાળ મિત્રો એની સામે. બીકોઝ આઈ હેડ નો મની. યાદ રાખજો આઈ હેડ આવશે. બરાબર? આટલું તો તમે જાતે કરી જ શકો, 8મા ધોરણના સ્ટુડન્ટ છો. હા, એટલે બધું મારે ન કરી દેવાનું હોય. વાક્ય પૂરું કરવું એ તમારી ફરજ છે. ચાલો ત્યાર પછી જોઈએ આપણે પાંચમું. ધ વર્કર્સ વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી? કે વર્કર્સ લોકો ફેક્ટરીએ કેમ ન જઈ શક્યા? શા માટે ન જઈ શક્યા? તો એના માટે બીકોઝ ધે વેર ઓન સ્ટ્રાઇક. બીકોઝ ધે વેર ઓન સ્ટ્રાઇક. એના માટે આવશે ડી. બીકોઝ ધે વેર ઓન સ્ટ્રાઇક. કારણ કે તેઓ હડતાલ પર છે. છઠ્ઠું જુઓ યોર ફ્રેન્ડ વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ સિનેમા? તમારા મિત્રો સિનેમા જોવા શા માટે ન જઈ શકા? બીકોઝ ધે ડીડ નોટ ગેટ ટિકિટ્સ. બીકોઝ ધે ડીડ નોટ ગેટ ટિકિટ્સ. બી આવશે અહીંયા. ત્યાર પછી જોઈએ લાસ્ટ વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ?
નેહા અરેબિયન નાઇટ્સની બુક શા માટે ન ખરીદી શકી? બીકોઝ શી ઓલરેડી રેડ ધ બુક. બીકોઝ શી ઓલરેડી રેડ ધ બુક. તેની સામે આવશે એફ. ચલો ખ્યાલ આવી ગયો. અહીંયા પહેલાની સામે આવે છે જી, તે આપણને ઉદાહરણ આપેલું છે. બરાબર બાળમિત્રો, અહીંયા આપણું આ જે સેટ 1 છે એ પૂરો થાય છે. બરાબર, તમારે હવે આ સેટ 1 ઉપરથી તમારે અહીંયા આ બધા જ ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. બરાબર, હું ગમે ત્યારે ચેક કરીશ. હા, બની શકશે તો નેક્સ્ટ લેક્ચરમાં જ હું તમારી સામે બેસી જઈશ લેપટોપ ઉપર અને દરેકનું જોઈ લઈશ. બરાબર, ચલો ત્યાર પછી જોઈએ સેટ 2. આ સેટ 1 છે. હવે જોઈએ સેટ 2. અહીંયા પણ આપણે નંબર આપી દઈશું. બરાબર, 1 2 3 4 5 and 6. બરાબર, અહીંયા આપણે ABCDના નંબર આપી દઈએ. A B C D C D E અને F. બાળમિત્રો, આ રીતે તમે પણ નંબર આપી દેજો, કારણ કે એમાં એક પણ જગ્યાએ નંબર આપેલા નથી. કારણ કે આપણે જોડકા હું તમને અત્યારે ખાલી પોઈન્ટ આઉટ જ કરું છું, પછી લખવાનું તમારે જાતે છે. જો તમે પોઈન્ટ આઉટ કરેલું હશે તો તમને સરળતાથી લખી શકાશે. બરાબર, ચલો. નાઉ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ યુ વિલ આન્સર ધેમ. હવે તમારા જે જોડીદારો છે એ તમને પ્રશ્ન કરશે અને તમે એના જવાબ આપશો. અત્યાર સુધી સેટ 1માં શું હતું? તમે પ્રશ્ન કરતા હતા અને તમારા જોડીદાર તમને જવાબ આપતા હતા. બરાબર, અને હવે તો કે હવે આપણે તમારા પાર્ટનર ક્વેશ્ચન કરશે અને તમારે જવાબ આપવાનો છે. એટલે અહીંયા તમારો આન્સરનો નંબર લખાશે. બરાબર, ચલો. વાય ઇઝ સલીમ લેટ ટુડે? બાળમિત્રો, અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે તે જોઈ લઈએ. રાઇટ ઇટ બિલો ઇન ધ ગિવન સ્પેસ. નીચે આપેલી જગ્યામાં તમે લખો. હવે એમાં પહેલાં આપેલું છે યોર પાર્ટનર. તમને પ્રશ્ન પૂછે છે વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? બાળકો શા માટે હેપી હતા? જો તમારા એમાં છેલ્લું આપેલું છે બાળમિત્રો, અહીંયા લાસ્ટ. બરાબર, 6 છે ને એ આપેલું છે. એના જવાબમાં આવશે બીકોઝ ધે હેડ વેકેશન ઇન સમર. બરાબર, એ વેકેશન ઇન સમર તમને આપેલું છે. એ છે જવાબ તમારે ડી આપેલો છે. અહીંયા 6ની સામે તમને ડી જવાબ એમાં આપેલો છે, ઉદાહરણ આપેલું છે. એટલે હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. વાય ઇઝ સેમ લેટ ટુડે? આજે સેમ કેમ મોડો આવ્યો છે? તો એનો જવાબ આવે છે અહીંયા હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. પહેલાની સામે આવશે બી આન્સર આવશે. બાળમિત્રો, ત્યાં બી લખજો. બીકોઝ હી ઇઝ. ખાસ ધ્યાન રાખજો, જ્યાં ઇઝથી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો તમે ઇઝથી જવાબ આપશો. ભૂતકાળમાં પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો તમે ભૂતકાળમાં જવાબ આપશો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર, બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ધ ટ્રાફિક. કારણ કે તે ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. ચલો બીજું જુઓ. કુડ સંક્રિત? વાય કુડ સંક્રિત નોટ એટેન્ડ કોન્ફરન્સ? સંક્રિત કોન્ફરન્સ શા માટે, કોન્ફરન્સમાં હાજરી શા માટે ના આપી શક્યો? તો એના માટે છે બીકોઝ હી હેડ ટુ એટેન્ડ બિઝનેસ મીટિંગ. કારણ કે તેને બિઝનેસ મિટિંગમાં હાજરી આપવાની હતી. બરાબર, તો અહીંયા બીજાની સામે આવે છે એ. બરાબર, બીજાની સામે આવે છે એ. બાળમિત્રો, ખાસ ધ્યાન આપજો. ત્રીજું જુઓ. વાય વોઝ સોનલ અનહેપી? સોનલ ખુશ કેમ નથી? કે બીકોઝ શી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો. બીકોઝ શી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો. ઈ આપેલો છે બાળમિત્રો, ત્યાં ઈ લખજો. ચોથું જોઈએ આપણે પ્રશ્ન. વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? તમે શા માટે તેની શોધમાં
છો. તો એના માટે બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ, બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. તો ચોથામાં આવશે એ એફ આવશે. બરાબર. ચલો પાંચમું જોઈએ આપણે. વાય હેઝ અંકિતા ગોન ટુ વાપી? અંકિતા વાપી શા માટે ગઈ હતી? એના માટે આપણે જવાબ આપીશું બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. સીમાં જવાબ આવશે. બરાબર. બાલમિત્રો, આ હતા તે આપણે સેટ 1 અને સેટ 2. સેટ 1માં તમે પ્રશ્ન કરો છો અને પાર્ટનર જવાબ આપે છે. અહીંયા પાર્ટનર પ્રશ્ન કરે છે અને તમે જવાબ આપો છો. બરાબર. બાલમિત્રો, આ તમારે એકવાર તમારી પાઠ્યપુસ્તકમાં જ તે જે સ્પેસ આપેલી છે ડાયલોગ માટેની, એમાં જ તમારે લખવાનું છે, બીજા શેમાંય લખવાનું નથી. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં બાલમિત્રો એકવાર લખી નાખો. બરાબર. 2 મિનિટ રાહ જોઉં છું હું. કોઈને બાકી રહ્યું હોય તો ફટાફટ પૂરું કરો. નંબર જ લખવાના છે એટલે આઈ થિંક તમને વાર ન લાગવી જોઈએ. નંબર જ લખવાના છે એટલે તમને વાર લાગવી જોઈએ નહીં. ઓકે, હવે લખાઈ ગયું હશે બધાને. ચાલો એક્ટિવિટી 4 આપણે જોઈએ. એ આઈ થિંક છે એ. બરાબર. ચાલો પેજ નંબર 60 જોજો બાલમિત્રો. એ પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અમદાવાદ ટુ મુંબઈ. પિયુષ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો છે. હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. તેના દાદાજી તેને શિખામણ આપે છે કે તેને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બરાબર. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે ડુ એન્ડ ડોન્ટ. બંને કોષ્ટક આપેલા છે. તો આપણે કોષ્ટકમાં જોઈએ કે પહેલાં તો પિયુષે શું કરવું જોઈએ, આપણે એ જોઈએ. બરાબર. આખો કોલમ પહેલાં એ જ જોઈશું આપણે. પછી ડોન્ટ, શું ન કરવું જોઈએ એ આપણે જોઈશું. ડુ પહેલું છે રીચ સ્ટેશન સેફલી, કે સુરક્ષિત રીતે સૌપ્રથમ સ્ટેશને પહોંચવું જોઈએ. ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક લાઇટ્સ. ટ્રાફિક લાઇટ તમને ખબર જ છે સિગ્નલ આપેલા હોય છે, એ સિગ્નલને બરાબર જોઈ અને પછી જ તમારે રોડ ક્રોસ કરવાનો. અધરવાઇઝ નો. કારણ કે તમને ખબર છે કે અત્યારે ટ્રાફિકની સમસ્યા બહુ જ છે. જો જોયા વગર આપણે રોડ ક્રોસ કરી નાખ્યો, કઈ બાજુથી કયું વાહન આવે છે, ડાબી જમણી બાજુ જોયા વગર આપણે ચાલી જઈએ તો એક્સિડન્ટ થવાનો ભય રહે. એટલા માટે ત્રીજી સૂચના છે પરચેઝ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો. ટિકિટ બારીમાંથી તમારે ટિકિટ ખરીદી લેવાની. સ્ટેન્ડ ઇન અ ક્યુ, તમારે લાઇનમાં ઊભું રહેવાનો. નિયમ એક પણ તોડવાનો નહીં, એવું કહે છે દાદાજી. યુઝ ધ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલનો ઉપયોગ કરો એટલે કે પંક્ચ્યુઅલ થવાનો. તમારે ક્યારે ટ્રેન આવવાની છે, કયા પ્લેટફોર્મ પર આવવાની છે, ટાઈમસર તમારે. તમે જુઓ બાલમિત્રો, આપણે બસમાં જઈશું કે ટ્રેનમાં જઈશું, ક્યાંય પણ જશું તો આપણે સમયસર તેના પ્લેટફોર્મ પર પહોંચી જઈએ છીએ. જો આપણે 1 મિનિટ પણ લેટ પડ્યા તો સમય કોઈની રાહ નથી જોતો. એવી રીતે ટ્રેન કે બસ કે કોઈ પણ જે આપણા જાહેર સંસાધનો છે તે આપણી ક્યારેય રાહ જોતા નથી, કારણ કે એ આપણા માટે જ બનાવેલા છે. પણ આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમય પહેલાં આપણે ત્યાં પહોંચી જવું જોઈએ, લાઇનમાં ઊભું રહેવું જોઈએ, ટિકિટ લઈ લેવી જોઈએ અને પછી આપણે મુસાફરી માટે તૈયાર થઈને ત્યાં ઊભું રહેવાનું. બરાબર. છઠ્ઠું જોઈએ મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન. તમારી ટ્રેન ક્યારે આવવાની છે તેની તમારે પૂછપરછ વિભાગમાં ઇન્ક્વાયરી કરી લેવી જોઈએ, તપાસ કરી લેવી જોઈએ. ઇન્ક્વાયરી એટલે તપાસ. સાતમું જુઓ કીપ ટિકિટ ઇન ધ પ્રોપર પ્લેસ. તમારી ટિકિટ યોગ્ય જગ્યાએ મૂકી દો. કારણ ટીટી આવે અને તમારી પાસે ટિકિટ માગે તો તરત જ તમારા હાથમાં હોય અને તમારે આપી દેવાની હોય. બાલમિત્રો, આ તો આપણે જ્યારે પાઠનું, જ્યારે પુસ્તકનું બહાર પડ્યું હતું એ વખતનું આ ટાઈમ ટેબલ છે.
બરાબર, એ વખતનો આ લેસન છે. પણ અત્યારે તો તમે જુઓ છો કે પેપરલેસ ટિકિટ જ હોય છે. આપણે ઓનલાઈન જ ટિકિટ બુક કરીએ છીએ અને મોબાઈલથી ટિકિટ આપણે બતાવી દઈએ છીએ. બસ હોય કે ટ્રેન, આપણે આ રીતે જ ઉપયોગ કરીએ છીએ. બરાબર, શું કામ? તો કે એટલો આપણે જેટલો આપણે પેપરલેસ કામ કરીશું, બરાબર, સોફ્ટલી કામ કરીશું, એટલું આપણો જે કાગળ છે તે ઓછો વપરાશે. બાળ મિત્રો, તમને ખબર જ છે કે આપણે કાગળની બચત કરવાની છે, કારણ કે અત્યારે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને કાગળનું ઉત્પાદન આપણે બને એટલું વિવેકપૂર્ણ કરવું પડે એવું છે, એટલા માટે. બરાબર, હવે દાદાજી એને શિખામણ આપે છે ડુ નોટ, કે તારે શું ન કરવું જોઈએ. બરાબર, પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ. ડુ નોટ પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, એટલે કે જ્યારે પેસેન્જર બહાર નીકળતા હોય ત્યારે તારે પુશ એટલે કે ધક્કાધક્કી કરવાની નહીં. કે ડુ નોટ પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર, તારે અજાણ્યા માણસ પાસેથી ટિકિટની ખરીદી કરવાની નહીં. એટલા માટે જ કહે છે કે ટિકિટ વિન્ડો પરથી જ ટિકિટ લેવાની. બરાબર, આ કંઈ સિનેમા ઘર થોડું છે. આપણે મુસાફરી કરવી હોય તો બસ સ્ટેન્ડમાં આપણે બસ સ્ટોપ પર અત્યારે તો ટિકિટ અવેલેબલ હોય છે, અને ટ્રેન માટે તો ત્યાં પ્લેટફોર્મ ઉપર હોય જ છે. રેલવે સ્ટેશને ટિકિટ વિન્ડો, તો આપણે ત્યાંથી ટિકિટ ખરીદી કરવી જોઈએ. બરાબર, કારણ કે તમને ખબર છે ત્યાં તમારું નામ, ઉંમર, આધાર કાર્ડ નંબર બધું જ માગે છે, અને પછી જે લોકો ટિકિટ આપે છે એમને નથી આપતા. બરાબર, ડુ નોટ હરી ટુ ગેટ ઇનટુ ધ ટ્રેન, તારે ટ્રેનની અંદર ચડવાની ઉતાવળ કરવાની નહીં. ડુ નોટ સીટ ઓન અનધર ક્લાસ, તને જે ક્લાસની ટિકિટ મળી હોય એમાં જ તારે પ્રવેશ લેવાનો, બીજે કોઈ જગ્યાએ તારે પ્રવેશવાનું નહીં. ડુ નોટ ટેક ઇટેબલ ઓફર્ડ બાય અ સ્ટ્રેન્જર, અજાણી વ્યક્તિ તમને કોઈ વસ્તુ આપે તો તમારે એ લેવાની નહીં. ડુ નોટ કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ, તમે જે જગ્યાએ તમને સીટ મળી છે એ જ જગ્યાએ તમારો સામાન રાખો. લગેજ એટલે કે સામાન, તમારે બીજી કોઈ જગ્યાએ સામાન રાખવાનો નહીં, એટલે કે ખોટી જગ્યાએ, રોંગ પ્લેસ એટલે કે ખોટી જગ્યાએ તમારે સામાન રાખવાનો નહીં. ડુ નોટ થ્રો રબિશ એનીવેર, તમારે ક્યાંય કચરોને ફેંકવાનો નહીં. તમારે રબિશ એટલે કચરો, એનીવેર એટલે ક્યાંય પણ, થ્રો એટલે ફેંકવો. બરાબર, તમારે ક્યાંય કચરો ફેંકવો નહીં. બરાબર, બાલમિત્રો, આ હતી એક્ટિવિટી એ. એક્ટિવિટી બીમાં આપણને આપેલું છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. બાલમિત્રો, હું તમને સમજાવી દઉં છું, પછી જે નીચેનો ડાયલોગ છે એ હું તમને ફોટોકોપી સાથે મોકલી દઈશ, એટલે તમારે એ થઈ જશે. બરાબર, નીચે તમે ડાયલોગ લખી નાખજો. અહીંયા આપેલું છે ગ્રાન્ડફાધર સેઝ પિયુષ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર પિયુષ, તું ક્યાં જવા માટેની તૈયારી કરી રહ્યો છે? પિયુષ સેઝ ગ્રાન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ, કે હું મુંબઈ જઈ રહ્યો છું. ગ્રાન્ડફા સેઝ હેવ યુ ટેકન યોર લગેજ, તે તારો સામાન લીધો? પિયુષ સેઝ યસ દાદા, હા દાદા. ગ્રાન્ડફાધર સેઝ આર યુ ગોઈંગ અલોન, તું એકલો જાય છે? પિયુષ સેઝ યસ આઈ એમ. દાદા આસ્ક્ડ પ્રિયા ટુ ડ્રોપ યુ, કે પ્રિયા તને મૂકવા આવે છે, દાદાએ પૂછ્યું. બરાબર, આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ એટલે કે પ્રિયાને કે તને મૂકી જશે. કે પિયુષ સેઝ દાદા ઇટ્સ અ નાઇસ સજેશન, દાદા આ સરસ સજેશન છે. હવે નીચે આપણને ખાલી જગ્યા આપેલી છે કે નાઉ ફોર્મ અ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ડુ એન્ડ ડોન્ટ. તમારે નીચે જે ડાયલોગ આપેલો છે, ઉપર આપણે જે ડાયલોગ હતો તે ખાલી એની પ્રાસ્તાવિક હતી. હવે નીચે છે તે ડુ અને ડોન્ટ, દાદા તેને શું કહે છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું, એના વિશે આપણને જે આ કોષ્ટક આપેલું છે તેના પરથી આપણે નીચે ડાયલોગ બનાવવાનો છે. બાલ મિત્રો, તમે ટ્રાય કરજો, હું તમને આનો આન્સર મોકલી આપીશ, તે તમે લખી નાખજો. બરાબર, અને આજે હોમવર્ક પણ તમને મળી જશે. હમણાં જ હું તમને મોકલી આપું છું, અને સાથે સાથે આ ડાયલોગ પણ તમને મોકલી દઉં છું. બરાબર, હવે ગુડ ડે.